MBS ફાર્મિંગ. તો આજે આપણા મિત્રનું ટ્રેક્ટર છે મેસી, એનું આજે કામ ચાલુ રહ્યું છે. બહુ જૂનું ટ્રેક્ટર છે પણ નવું મોડિફાઈ કરે છે. જોઈ શકો છો આ ગિયરબોક્સ જેની પર લિફ્ટ એટલે કે પાટાનું ફિટ થાય છે એ, અને આ જગ્યાએ કામ ચાલુ છે. કારીગર છે જુઓ, બહુ જૂના કારીગર છે. અને જૂના કારીગર એટલે કે કોઈ પણ ટ્રેક્ટર હોય, સૌરાજ હોય, મેસી હોય કે ન્યૂ હોલેન્ડ હોય, કોઈ પણ ટ્રેક્ટર હોય, કાંઈ પણ કામ હોય હમું કરી આલે. એન્જિન બનાવવાનું હોય કે લિફ્ટનું કામ હોય, પાટાનું કામ ગમે તે કરી આપે છે. કોઈ પણ ટ્રેક્ટર નાખે. કુબાટો ઓલરાઉન્ડર આપણે ન્યૂ હોલેન્ડ, આ તો નવું જ છે હજુ. એટલે જો આ છે લિફ્ટનું બધું સામાન છે. આ બધું આ થોડો જતો રહેલો છે. ટ્રેક્ટર હંગાતનો આવેલો છે. જો જગ્ગા બોસ, ગુજરાતના અમારા જગ્ગા બોસ છે. કોઈ પણ ટ્રેક્ટર એવું નથી કે હમું ના કરીએ કે. અને આ એમનું સ્કૂટર છે જુઓ, જગ્ગા બોસ મોડિફાઈ ટ્રેક્ટર. તો આ છે મેસી ટ્રેક્ટર 245. આનું નવું બોનેટ નાખ્યું છે. જૂનું બોનેટ ઉપર પડ્યું છે પતરા પર. એને આપણે પાછું ફિટ કરી દેવાનું હોય. તો જુઓ તો આ બધું ખોલી નાખ્યું છે. પેટીઓનું સાપડ ને બાપડ બધું જુઓ. ખાલી તગારું નથી લાવ્યો. ને આ અંદર ઓઇલ પંપ છે. આ એની અંદર ફિટ થાય છે ટ્રેક્ટર. નીચે વાળો નીચે ડીઝલની તો આમ ચકાચક પણ ધોવાનું કામકાજ એક નંબર છે. જુઓ ડીઝલ જાય એનો વાંધો નથી, પણ કામ કરવાનો એક નંબર. હે બાબુ કાકા, ક્યાંય પણ કચરું રહેવું ના જોઈએ. કારીગરનું કામકાજ એવી છે બધું. ચાલશે ચલો છે, ચાલશે નહીં. ના, નવું જ નાખી દેવાનું. ચાલશે એવું નહીં, નવું જ નાખવાનું. જો આ ટેરિંગનું પણ નવું ગચ્ચું લાવી દીધું છે. જો આખું ટેરિંગનું નવું સામાન, નવો આખો ટેરિંગનો સામાન નવો લાવી દીધો છે. આ રહી આખો સામાન. ઓઇલની આખી મોટી ડોલ લાવ્યા છે 40 લીટરની.